પોર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વોર્ડ નંબર 11થી હિતેશ પટેલે આજરોજ પોતાની ઉમેદવારી નોંધાવી હતી તથા જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો। ગ્રામ પંચાયતની ચૂંટણી ગામના વિકાસ અને લોકશાહીની મજબૂતી માટે અત્યંત મહત્વપૂર્ણ છે। ગામના રસ્તા, પાણી, વીજળી, આરોગ્ય, શિક્ષણ જેવી અનેક સમસ્યાઓનો ઉકેલ પસંદ કરેલ પ્રતિનિધિઓ દ્વારા આવે તેવું મતદારો ઈચ્છતા હોય છે। જો ઉમેદવાર પ્રજાની કસોટીમાં પૂર્ણ ન ઉતરે તો પ્રજા મતપેટીમાં જવાબ પણ આપતી હોય છે। લાંબા સમયથી ચૂંટણીઓ યોજાઈ ન હતી અને વહીવટદાર તરીકે શાસન ચલાવવામાં આવતું હતું, જેના કારણે મહત્ત્વના નિર્ણયો લેવામાં મુશ્કેલીઓ પડતી હોવાની અને વિકાસના કામો ઉપર બ્રેક વાગી હોવાની પણ વિપક્ષ દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી। જો કે હવે ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર થતાં ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણીનો માહોલ ધીમે ધીમે જામવા માંડ્યો છે। વડોદરા તાલુકામાં 35 જેટલી ગ્રામ પંચાયતો છે। 28 જેટલા ગામના ફોર્મ તાલુકા પંચાયતથી ભરાઈ રહ્યા છે, ત્યારે ઉમેદવારો દ્વારા ઉમેદવારી નોંધાવી હતી। પોર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વોર્ડ નંબર 11થી હિતેશ પટેલે સભ્યપદે ઉમેદવારી નોંધાવી હતી। તેઓએ જણાવ્યું હતું કે પોરની પ્રજા વિકાસ માંગી રહી છે। મારા ચૂંટાયા બાદ નવી નગરીના વિવિધ પ્રશ્નોના નિરાકરણને પ્રાથમિકતા આપવામાં આવશે। વોર્ડ નંબર 11ના લોકોના મળતા પ્રતિસાદને લઈને તેઓએ પોતાની જીતનો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો। પોરની પ્રજા કેટલા સમયથી ચૂંટણીની રાહ જોઈ રહી હતી, એ આતુરતાનો દિવસનો અંત આજે આવ્યો છે, જ્યારે વોર્ડ નંબર 11માં મેં જાતે ઉમેદવારી કરી છે, અપક્ષ ઉમેદવાર વોર્ડ નંબર 11માંથી પોર ગ્રામ પંચાયતમાંથી। હવે પોરની પ્રજા ઈચ્છી રહી છે કે જે વિકાસ જે થંભી ગયો છે, હવે પોરની પ્રજા ખાલી વિકાસ માગી રહી છે। અને કેટલાય સમયથી જ્યારે સરપંચો નહોતા ત્યારે તલાટી દ્વારા વહીવટો કરવામાં આવતા હતા, ત્યારે પણ એમાં પણ ગામનો વિકાસ અટકી ગયો હતો। એના કારણે આજે સરકાર દ્વારા જે ચૂંટણી યોજવામાં આવી છે, ત્યારે મેં આજે પોર ગ્રામ પંચાયતમાંથી વોર્ડ નંબર 11માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે સભ્યમાં। હવે સાહેબ આજે ગામે ગામ ઓરડીઓ બનતી હોય છે, જ્યારે પોર ગામની અંદર એ ઓરડીઓ એક ઓરડી બની નહીં। પહેલી વાત તો અમારા નવી નગરીનો પ્રશ્ન છે। પંચાયતની જગ્યા હોવા છતાં પણ પંચાયત એવું કહે છે આ ગેરકાયદેસર છે, ગટરે નથી આજે કેટલા મકાનોની અંદર મારા વિસ્તારની નવી નગરીમાં જ। એટલે હું આજે મારી પોરની પ્રજા જે નવી નગરીની વિસ્તારની મારી વોર્ડની પ્રજા છે, જ્યારે હું જીતીને આવીશ તો પહેલું કામ એ મારે કરવાનું છે કે સરકાર દ્વારા જે યોજના છે, યોજનાને સરકારને સાથે રાખીને જે ઓરડીઓ બનાવવાની છે, જે ગટરના કામ કરવાના છે, એ મારે તો એમાં એવું છે કે જ્યારે ચૂંટણીમાં જ્યારે જીતીશું એ અમારી પડખે રહેશે કે નહીં, પણ હાલ તો હું અપક્ષ ઉમેદવારી નોંધાવી છે। હું જીતીને આવ્યા પછી એ તો જે આવનારો સમય છે એ જ બતાવશે કે જે છે તે આપણે મતલબમાં જીતીને ભેગા થઈને અમે કામ કરીશું।